માંગરોળ એસટી ડેપોમાં નવી 2 લક્ઝરી સ્લીપર કોચ મળી, ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી અપાઈ। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકો નુંડી N24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળના લોકોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાની રજૂઆતથી માંગરોળ ડેપોની માધવપુર માંગરોળ અંબાજી માટેની લક્ઝરી બસ લાંબા રૂટ માટે સ્લીપર કોચ શરૂ કરતા ધારાસભ્ય દ્વારા કુમકુમ તિલક કરી શ્રીફળ વગેરે મોં મીઠા કર્યા હતા। માંગરોળ લોકોને ઘણા લાંબા સમય બાદ લોકોને મળશે એક સારી સુવિધા। આ અંબાજી રૂટની બસ માંગરોળ સાંજે 5:15 વાગ્યા કલાકે અંબાજી જવા રવાના થશે, જેનું ભાડું માત્ર 483 જેટલું રહેશે। લોકોને સ્લીપર કોચની આરામદાયક સવારી મળશે। જે નવી બસની આજરોજ માંગરોળ એસટી ડેપો ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ પૂંજાભાઈ બારિયા, નિલેશભાઈ સોમૈયા, રણછોડભાઈ ગોસિયા તેમજ ડેપો મેનેજર મુકેશ સોલંકીની ઉપસ્થિતિ બંને બસોને ધારાસભ્ય હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ। આજ રોજ માંગરોળ ખાતે 2 નવી સ્લીપિંગ બસો જે મળી છે માંગરોળ ડેપોને। એ ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે ભાઈ 2 સ્લીપિંગ બસો માધવપુર અંબાજી લાંબો રૂટ છે એટલે મળવી જોઈએ, અને લોકોની અપેક્ષા આજે પૂરી થઈ છે। અને ભવિષ્યમાં પણ હજી પણ 2 સ્લીપિંગ બસો માધવપુર નારાયણ સરોવરની પણ મળવાની છે, અને માધવપુર ગાંધીનગર પણ 2 બસો મળે એવી મારી માગણી પણ છે। વહેલામાં વહેલી તકે આ લોકો આપણા વિસ્તારને સુવિધા મળે એવા મારા પ્રયત્નો રહેશે। એ માનની ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની મહેનતને કારણે માંગરોળ ડેપોને નવી 2 સ્લીપર કોચ મળેલ છે, જે માધવપુર અંબાજી રૂટમાં ચલાવવામાં આવશે। અને માધવપુરથી રોજ સાંજે 4:30 વાગે ઉપડી અને 5:15 વાગે માંગરોળ આવશે, અને જૂનાગઢથી 7:15 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે એનો, અને અંબાજી સુધી જશે। ને અંબાજીથી રિટર્નમાં 4:45 વાગે અંબાજીથી ઉપડશે અને અમદાવાદ 9:30 વાગે આવશે। અને આ બસનું સ્લીપર હોય, નવી હોય, છતાં પણ આનું ભાડું છે એ પ્રાઇવેટ લક્ઝરી બસ કરતાં બિલકુલ અડધાથી પણ ઓછું છે। અહીંથી ધારો કે આપણે જોઈએ તો માધવપુરથી અંબાજી સુધીનું ભાડું ફક્ત ને 483 રૂપિયા, એટલે 500 રૂપિયા પણ પૂર્ણ નથી। એટલામાં અહીંથી માધવપુરથી છેક અંબાજી સુધી માણસ જાય સૂતા, અને રિટર્નમાં પણ ત્યાંથી 4:45 વાગે ઉપડે છે અને સવારે 6 વાગે અહીં પહોંચે છે। એટલે આ લોકોની માગણીને ધ્યાને લઈ માનની ધારાસભ્યશ્રીએ રજૂઆત સેન્ટ્રલ ઓફિસ કરી હતી, અને ત્યાંથી સ્પેશિયલ કેસમાં 2 નવી ગાડીઓ માધવપુર અંબાજી રૂટમાં ફાળવવામાં આવેલ છે। અને ધારાસભ્યશ્રીના હજી પ્રયત્નો એવા છે કે હજી 2 બસ માંગરોળ નારાયણ સરોવર રૂટ છે, જે એ પણ આપણો ઘણો લાંબો છે, એમાં પણ ટૂંક સમયમાં નવી 2 સ્લીપર બસો આવશે। તદુપરાંત માધવપુરથી ગાંધીનગર માટે પણ બીજી 2 નવી બસની ડિમાન્ડ છે। આમ ધારાસભ્યશ્રીના પ્રયત્નો અને પ્રજાના વધુ સારી કઈ રીતે સેવા આપે એ રીતના એના પ્રયત્નો છે, એ બદલ હું આ તકે માનની ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।